હે દુનિયાને ભૂખ લાગી જી બહુ ભૂખ લાગી તો હા શું તો આવી એક છે પણ હજી આ દોઢ વર્ષ છે ને એમાં લગભગ આવશે એવું લાગે છે તો ફેમિલી અમે મહેનત કરી છે ત્રણ ચેનલમાં અમે મહેનત કરી. ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી તમે બધા મિત્રો મજામાં થશો ને મજામાં રહો ને આજના બ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે મારા વાલા બન્યા રહેજો ને આમ જુઓ કન્ટિન્યુ કામ સવાર દીનું શરૂ છે તમને બતાવું થોડુંક અને પછી પાછું બન્યા રહેજો મજા આવે. હાલો ગાઈસ પેલા તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ સવારમાં કામ શરૂ કરી દીધું છે જો આવું બધું સારું કરવાનું ફલવાનું કાપવાનું શરૂ છે ને અને ગાઈસ છે ને અમારે બનાવવાનું છે કંઈક અલગ જાતનું તમે ઓલી ચેનલમાં જોઈ આવજો ને મારા વાલા આપણે ઓલું નામ આવે ને નામ લખેલું આવે ને નામની નીચે એટલે નામ છે એ અડ્ડો એટલે લીલું લીલું આવે એ અડ લેવાનું પછી એ અડી લો એટલે તમને એ ચેનલ જડી જાય નવી ચેનલ છે ને એ તો એમાં ખાસ જોવા જાજો તમને બધાને મજા આવી છે એમાં જાઓ એટલે અમને મજા આવી છે ને જો કે એમાં સબસ્ક્રાઈબ કંઈ છે નહીં વિડીયો 1000 અમાઈ જાય 2000 ઉપર હાલે કા એમ નહીં બાપા વિડિયો તો આવ ને તો ટાઈમ ન હોય તો વિડિયો શરૂ કરીને મૂકી દેજો કેમ કે સમય જલ્દી પૂરો થઈ જાય ને નહીં જોવા જાવ એ તો જોહે જ તી કાપીને કંઈ ભાગે નહીં દે કેમ કે આપણે મહેનત જ મારા વાલા એટલી છે અને આ ચેનલની અંદર તમે બધા કોમેન્ટ કેવી કરેલી છે નહીં એક ભાઈ એક એવી કોમેન્ટ કરેલી છે કે તમે મહેનત કરો છો ને એ દેખાય છે મહેનતના ફળ કે ગમે ત્યારે મળશે હકીકતમાં મળશે જ તી અને મહેનત એટલી બધી કરી મેં આમ જુઓ તમે ગઈશ રહ્યો ગઈશ આવી રીત ધનજીભાઈનું કામ છે એ સડે ને પછી ઠેકડો મારે તો સાતીમાં પાછું અહીંયા તે કડી જોઈ તો વાગે નહીં મારે વહેલા ધ્યાન રાખવાનું છોકરાને ઝાડવામાંથી સડવા દેતા નહીં હું એ સડવા નથી દેતો પણ પરાણે સડે એ આવતા આ એક વખત ઇન્ટરવ્યુ આપતા આવતી જાય અમે કેવી રીતે વિડીયો ઓલી ચેનલમાં ઊભી રહે ઓલી ચેનલમાં કેવી રીતે વિડીયો બનાવી તમને દેખાડી વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ આજે બનાવવાનું છે વઘારિયા એ ભગવાન જોઈએ તમે બે ભાઈ આમ છે મારા વાલા ચાલો તો એ જલ્દી શરૂ કરી દે ને એમાં જોઈ આવો મજા આવી ગઈશ આપણે ઘરે એના હજી કામ શરૂ છે કન્ટિન્યુ ના ડુંગળી ને એવું મળે તો હું છે ને ઘરે એવો અમારી ઘરની કેરી છે ધનજીભાઈને લગી ગઈ ભૂખ કા તો છે ને કાઢી દીધો ધનજીભાઈને જુઓ કેરી હાવ લીલી કાસ અને મારી પહેલી કેવી નીકળી મસ્ત હે તો તમારો છે કાઢવાનો છે પણ ઓલા પણ હાથ કરતો ના જાવ ઓલો ફાઇનલી છે ને ચૂલો પટકી ગયો આપણે ચૂલો પેટવી દીધેલો હે ચૂલાને શરૂ કરી દેવામાં આવેલ છે એટલે કે આપણે બનાવવાનું શરૂ કરી દેવામાં આવી ગયેલું છે એમ જ કઈ હા અને તો અમારા મહેમાન આવેલા છે એટલે આ મહેમાન છે આ નેસવરથી મહેમાન આવેલા છે કોણ વિજ્ઞા છે મારી બેન પણ વિજ્ઞા એને માસીની છોકરી છે આ એવું છે માયા માસીની છોકરી છે કે તો તારી બેનપણી છે લે હાલે બોલો બે બનુ હે બે કનેવર હે ને આ અમર ઘરે રોકાવા વાળા છે ને આને રંબાડવા વાળી છે એમ છે ને બેનપણી તો બેનપણી પાસે આવતી તારી બેનપણી છે તઈ બનાવવાની છે કઈ હાલો ભાઈ મારે નેન્સી ને અહીંયા નેન્સી બેઠી અહીંયા કૃષ્ણા બેઠા અને પાછા એમને વિડીયો મેં બનાવી મારો ભાઈ પાછા બીજા કોઈ આવે નહીં કેટલા જણા અહીંયા જો આવે કેટલા જણા મળવા આવે કોઈને બતાવવાના નહીં એવી રીતે વિડીયો ઉતારવાનો પાછું અઘરું કામ આમ જુઓ તમે એ મારો ભાઈ એ બહુ કરી હો તમે બે બેન તો ભાઈ ખાસ કરીને નેન્સી ને કૃષ્ણ બેન પણ જોતા નથી કોઈ તો કહેતો ચાલો મિત્રો કન્ટિન્યુ કામ શરૂ છે ને આમ જુઓ ધબધબાટી બોલે મારા વાલા ઓ હોય એ લે કેટલી ભૂખ લાગી હે દુનિયા લાગી જી હે દુનિયા ભૂખ લાગી જી બહુ ભૂખ લાગી તો હા શું આવું છે ગાઈસ એને ભૂખ લાગી છે દુનિયાની નવા અને ખાવાનું છે ને હજી અમે ખાધું નથી હું તમને એક પ્રશ્ન કરી પછી અત્યારે 11:52 છે હજી આ જમી લઈને પછી હું તમને એક પ્રશ્ન કરું ને એક મસ્ત મજાની એક વાત કહેવાની છે પાછા તમે કોમેન્ટમાં કહેજો મારા વાલા અને ખાવા મળો હાલો બધા બહ બાટીને ધબધબાટી બોલાવી જો અને કાંઈ વાંધો નહીં ચાલો તો બેનારે તો આગળ બતાવીએ તમને પછી બોલો જ નહોતો જોવો તમે કેવી મજા આવે બોલો હંધાઈને એમની મજા લેવાની મારું બેટું સજા આમ તો ગરમીનું પેલી જવું વાહ એક તાંહડો આપણે થઈ રહ્યા કા વાહ ભાઈ વાહ તો ચાલો આવી રીતનું કામ છે આપણું આજમાં હવે એક વિડીયો ઉતરી રહ્યો છે ને બીજો વિડીયો અત્યારે શરૂ છે હજી એક ઉતારવાનો છે હોય મારા હકીકતમાં હું તમને એક પ્રશ્ન નાનકડો એવો કરી કોમેન્ટ કરીને ખાસ કહેજો મારા વાલા હું કહો બાય બાય એમ કેવું લે ચાલો બને ગાઈસ ગરમી થઈ ગઈ પણ વસૂલ થઈ ગઈ અહીંયા ખાવાનું શરૂ કરી દીધું આથણા છે ને આ છે ને આ છે ને કેરી મારા વાલા ઘરની આંબાની કેવી લાગે એલી મસ્ત ને આમ જુઓ ધનજીભાઈ ઓલું તે પહેલાં આપણે સોટી જલવી ને ઉછીડ્યું છે ને આમ જુઓ જુઓ ગાઈસ
તો ઈ પા નેન્સી કેરીમાં સવળી ખાય નખરા કરે હકીકતમાં કરી બે નેક ને ઓલી ગળી છે વાહ વાહ ભાઈ હું 2 વખત વેસાતી લાવ્યો પણ એક વખત એટલી ગળી નહોતી હાવ પાણી દેવી લાગતી આ બાકી કેરી એટલે કેરી આ છે વાહ મજા આવી કે તને મજા આવી ગઈ તને ભાઈ થાળી દેવા આપણી થાળી દેવો ગાઈશ એટલી તો ઉપાડી જ જાઉં મોટું જ ખાવાનું પછી વાત જ ના હે કેરી બહુ ગળી ખરેખર ગળી છે યાર મસ્ત બેસ્ટ નંબર કેરી 1 નંબર લે દો તમે ગઈશ એવું રમતું બહુ કરે ઈ કા તો કેમ ખાઈ દો સહી તમે કહીશ એમ ખાઈ બોલ એટલી ભૂખ લાગી કા તો આ ભાઈ અમારે છે ને દરિયામાં જલાતા હમણાં આવ્યાથી ખબર કા બધા ખાઈ ખાઈને વીએ ગયા ચાલો બને જલ્દી જમી લઈ તો ચાલો ફેમિલી આવડે કામ શરૂ કરી દીધું છે જમી બમી નવરા થઈ ગયા પછી કપડાં ધોવાનું અમે બધા નાહી લેખા છીએ અને શું કહેવાય કહું અહીંયા પથારી કરી છે તો ઘડીક લાંબુ ડીલ કરવાનું છે અને આવડા તો કપડાં એમ જ તે ગયેલી ધોઈ રાખો ધોઈ દઉં હું ધોઈ દઉં તને કપડાં મને નહીં તો કપડાં ધોઈને તારે ધોવાવું ધબધબાટી બોલાઈ થયું હે તો ભાઈને તેલ નાખી દે ઓલું તેલ લઈ તો વાળો ધરવાનું તેલ હતાડી દીધેલ હોય તો કઈ તે વાળ વચ્ચે કઈ નાખી તો વચ્ચે મારું બેટું લઈને હતાડી દીધું બોલો આમ છે એવું છે તે નાખ્યું વાળ વિધા તારે નાખવાનું છે કે આને નાખી દે તો ચાલો તો બનાવે હાજ પડી જાય એમ જાગી જાઓ એમ ચા પી લીધી દુકાને જેવો પાછો વેવો પછી આપણે પાછું વ્લોગ શરૂ કરો અહીંયા છે ને કામ કેવું શરૂ છે કહું બેઠા બેઠા કામ કરે કોઈને કંઈ કેવું નહીં કાંઈ કરતા કાંઈ નહીં લેના કે દેના નવીરા થઈ જાય પછી હું કહો હું પાછો 2 ખુરશી બેઠો ગઈશ કામ કેટલું છે પણ કેવલ હોય જાય કે પછી વૈદાવ કામ આમ પાસે એવું છે કાંઈ વાંધો નહીં હો તને ઊંઘ સડી ગયેલી લાગે ઊંઘ છે તો ચા પીધી હમણાં ઊંઘ સડી કઈ કરે આમ મજા નહીં આવતી એવું છે તો મજા લેવા માટે શું કરવું પડે મજા લેવા માટે કઈ નહીં બસ ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો તો ફેમિલી અમે મહેનત કરી છે 3 ચેનલમાં અમે મહેનત કરીએ તો અમને સપોર્ટ મળશે કે નહીં મળે તો કોમેન્ટમાં કહેજો પાછા મળશે કે નહીં મળે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો આ નાનો કંઈક તમે જવાબ આપજો તો અમની પાસે આગળ કંઈક ઓલું કરીએ એમ હવે ફેમિલી કેમ પણ સપોર્ટ મળે કે નહીં મળે સક્સેસ થાવું કે નહીં થઈ કોઈ કહી દેજો કોમેન્ટમાં અને ખાસ કરીને કોમેન્ટ કહેજો મારા વાલા એટલી ચેનલમાં કામ કરાય કે ન આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દો કોમેન્ટ કરી દો ચેનલમાં નહીં કરી સબસ્ક્રાઈબ કરી દો એમ કીધું મન થઈ ગયું છે હવે કેમ કે બ્લોગ મોટો થઈ જાય તો તમે બધા કવરાઈ દો એક કહેવાનું એટલે મતલબ તમને એક વાત કહેવાની હતી ને મારા મનની વાત હતી કે કહેવાની હતી હાથ પડી જઈને તો ભૂલી જ મારું બેટું ઓહ સવાર દિના તમે વાટે હતા પણ હું ભૂલી જાય હાથ પીડી બોલો હું એ ભૂલી જાઉં તમે વાટ જોઈ જઈને તમે ભૂલી જઈશ હાલો તો રાવા દઈ પછી વાત કારક કહી દેવું અહીંયા સડે તીવા હું તું કઈ ખબર નહીં તને કઈ ખબર છે મને તો તમે કીધું નહીં તો મને આવું ખબર કંઈક આપણે રેસીપી બનાવતા એવા કહેતા હતા ઈ વાઈ હતું કા બ્લોગમાં કહેતા હા પણ મને પૂછું થતા મેં રૂપિયા આન્સર મેં પછી કાંઈ ઓલામાં હતી કાંઈ પૂછ્યું નહીં કાંઈ મને ન યાદ ફેમિલી તમને એલસી જોવા મળવાનું છે અમારે ઘરે એલસી આવી ગઈ મારા વાલા પહેલી વખત આવી છે ને પહેલી વખત તમને બતાડી પણ દેવાની છે ને અહીંયા ઓલું શરૂ છે કામકાજ શું લેવાનું છે પૂજા કહેવાય ખંજવારી શરૂ છે તમે એમ કહેતા હા હમણાં નવરા બેઠા એમ નવરા છીએ પછી બેનને પાણી પાવાનું બાકી છે આખરે બેન એમ કીધી હતી પાણી હા પણ બધાય ફેમિલીને ખબર છે કે અમે 1-5 મિનિટનો સમય મળતો નથી બરોબર હકીકતમાં તો પછી પૈસા કમાવો હોય મની તો મહેનત કરવી પડે મારા વાલા એમને તો કાંઈ ન આવે બેઠા બેઠા કરોડ રૂપિયા હોય તો વપરાય દે એમ નહીં કહેતા માણે નિયમ છે બાકી હજી અમારે પૈસા હોય એક ચેનલમાં જ પગાર આવશે 2 ચેનલમાં નથી આવતો બાકી આ 2 ચેનલમાં આવતો થઈ જાય આમાં લઈને નવી બને એમ લઈ દે ધરના ધન ધબધબાટી પછી પૈસાવાળા થાવ સપોર્ટ કરે રાખો તમે ગયા ઘા અને સ્પેશિયલ પછી આપણે ઓછું કરવાનું થોડુંક એમ પછી આમ તો ફોકસ કરવાનું કે આપણે જે કામ કરવાનું હોય બધાને ફ્રેન્ડને યુટ્યુબ ફેમિલીને દેખાડવા માટેનું જ કામ કરવાનું એમ બીજું પછી આડાવાળા નહીં કરવાનું પૈસા આવતા સીધા પછી શું કરશે
પછી મારે કામ નહીં કરવાનું. ના પછી સ્પેશિયલ વિડીયો જ બનાવવાના એવા એમ પછી તો જ મોટું વધશે કામ. ના બીજું પૂરું કરી દેવાનું ને પછી હું લાવો દે એમ એટલે કે આપણે આ આસો ડૂસો રહી કે ઈ રહેવા દેવાનું કામ સ્પેશિયલ વિડીયો ફોકસ રાખવાનું મસ્ત વિડીયો બનાવીને બધાને આપે રાખવાનું જોઈએ રાખે ધબધે બડીને આપણે આવે રાખે પૈસા બહુ બાટી હે તો હવે છે ને એમને તમને દેખાડી દઈએ અમે ગાય ગા ઓલું યાવથી આવી મારે યાવથી. હા યળસી બતાવી દઈએ ચાલો જવો કઈ ધીમે ધીમે હેલા આવશે હું દેખાડવા આવું તમને કહું આગળ કે હવે તમને આમાં તારે કોઈને યાવથીનું ઝાડવું દેખાય છે? ના રે ના તો પછી આ છે યાવથીનું ઝાડવું જુઓ અહીંયા આવડું આ યળસીનું ઝાડું છે એમ કહેવામાં આવે છે ગાઈસ આદુ જેવું લાગે હળદર હોય એવું લાગે યાદ જેવું છે પણ જો પણ આને છે ને યળસી છે એ લે અમારું બેટું દોડવું તો ખરી જો યળસીનું ભારે નુકસાન થયું તા આજે નહીં આમાં યળસી ન આવી આ અડી લીધું ને છોકરા એટલે લે આ બધું ખરવા મળ્યું એમ કેમ આવે છે અહીંયા યાવથી? આ તો ખરી ગયું તો કઈ ખબર ન આ પડી કોક દોડવામાં આવે છે આમાં. અહીંયા આ યળસી છે તો આમાં છે આ જો આ એની આ ખોલ તો શું છે આ? ઓ હે સુગંધ આ ફૂલોડા નાખસા માલે તો ઈ યળસી છે આ બગડી ગયેલી આ પાણી વગેરેનું પાણી આ પણ આ સાજ હશે આમ જુઓ હે આનું હોય આમાં અંદર જ આવતું છે એમ હશે. આની અંદર નીકળે છે કેવું છે સુગંધ પણ કેવી આવે નેશનલ ને ગજબ તરતોડું થઈ જાય હા ગમે એમ ભાઈ કે મિસ્ટેક ખબર ન પડી શું છે મળો તો પાણી બધા ફૂલે પાયરે છે એટલે પાછી આવશે યળસી કા તો આવી જાય છે પણ હજી આ દોડવા છે ને એમાં લગભગ આવશે એવું લાગે છે. તો આમાં અહીંયા આવી ગયેલી છે પણ આપણે હરખી પાકશે ને પછી તોડશે ને ત્યાંથી તમને મસ્ત મજાની દેખાશે. તો આપણું એક્સિડન્ટ ઝાડું આવું કંઈક હતું તો આપણો વિડીયો પડાય પૂરો કરી દઈશું. વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવું તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો જય માતાજી બાય બાય.